સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ સુરત દ્વારા ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણી અપહરણ કરી લઈ જઈ નિવસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો। ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતો પણ અપહરણ કરી નિવસ્ત્ર કરી માર મારવામાં સાથે હોય, તેથી આરોપી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરવામાં આવી છે। ભાઈ ચૌહાણ સમતા સૈનિક દળના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આજે રજૂઆત એ છે કે ગોંડલ મુકામે ગોંડલના દબંગ એવા ગણેશ ગોંડલે જે વર્તમાન ધારાસભ્યના પુત્રએ રાજકોટ થી અને જુનાગઢ જિલ્લાના પ્રમુખ અમારા રાજુભાઈ સોલંકીના પુત્રને ફિલ્મી ઢબે દગો કરીને એનું અપહરણ કરેલું છે। અપહરણ કરી અને એને નિર્વસ્ત્ર કરી એના ઉપર બંદૂકો ટાકેલી, એમને મારી નાખવાની કોશિશો કરેલી અને આ તો સમાજ ત્યાં પહોંચી ગયો એટલે એ વ્યક્તિઓ એને રિટર્ન એમના ઘર સુધી છોડી ગયા। તો આ ગુંડાગીર્દી ભાજપ આવા ગુંડાઓને ધારાસભ્ય બનાવી રહ્યા છે, આવા ગુંડા તત્વોને હાચવી રહી છે। તો એના સંદર્ભે હાલ અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છીએ ને રજૂઆત એ કરીએ છીએ કે આમની ધરપકડ 6 દિવસ પછી થઈ છે, તો એમના વિરોધમાં હવે 120B અને ગુજસી ટેકનો ગુનો નોંધાય, સાથે સાથે બાકીના આરોપીઓ છે એમની ધરપકડ થાય અને ગુજરાતની અંદર દલિત અને આદિવાસી સુરક્ષિત નથી। અમારા ઘરેથી અમારા દીકરાઓને આવી રીતે ઉચકી જતા હોય તો અમને હથિયાર રાખવાની પરમિશન આપો, જેથી કરીને અમે અમારું રક્ષણ પોતે કરી શકીએ, અન્યથા અમારું રક્ષણ કોઈ કરી શકતું નથી। અને આવી જ રીતે જો આવી રીતે ચાલતું રહ્યું તો અમને નથી લાગતું કે આ દેશની અંદર અમે સુરક્ષિત હોય। અમારી સાથે સુવાસૂત થઈ રહેશે, અમને ભાડે મકાન નથી મળતું, તો આ લોકો અમને અલગ જ ગણતા હોય, તો ઘરની અંદર પણ બાપ દીકરાને ન બનતો હોય તો દીકરાને નોખો કરી દેતા હોય। તો આવી જ રીતે જો આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તો અમને અલગ રાજ્ય આપી દો, જેથી કરીને કોઈ ઝંઝટ ના રહે, તમારે કોઈની સાથે સુવાસૂત ના રાખવીને અમે પણ અમારી રીતે જિંદગી જીવી શકીએ। અમે અમારું અલગ રાજ્યની માંગણી સાથે સાથે હથિયાર રાખવાની પરમિશન માંગીએ।